મિની કાશ્મીર ઘાટ ધુમ્મસની સફેદ ચાદર વચ્ચે હાઈવે પર ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિથી વાહનોની રફતાર થંભી। આમોદ શહેરમાં આજે કુદરતનું એક અનોખું મનમોહક સ્વરૂપ જોવા મળ્યું હતું। વહેલી સવારથી સમગ્ર પંથક ઘાટ ઝાકળ અને ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાઈ જતા આમોદવાસીઓને કાશ્મીર જેવી ઠંડક અને સુંદરતાનો અહેસાસ થયો હતો। સૂર્યોદયના કલાકો બાદ પણ સૂર્યદેવના દર્શન દુર્લભ બન્યા હતા અને નગરની ગલીઓથી લઈને મુખ્ય માર્ગો સુધી માત્ર ધુમ્મસનું સામ્રાજ્ય વર્તાતું હતું। પ્રકૃતિના આ મનોરમ્ય પરિવર્તનને નિહાળી બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ આ સેલ્ફી ટાઈમ જેવી પળોને ઉત્સાહભેર કેમેરામાં કેદ કરી હતી। જો કે આ આહલાદક વાતાવરણ વાહન ચાલકો માટે પડકારજનક સાબિત થયું હતું। આમોદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતા વાહન વ્યવહાર પર તેની સીધી અસર જોવા મળી હતી। સવારના 9 વાગ્યા સુધી હાઈવે પર ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકોએ લાઇટો ચાલુ રાખી અત્યંત ધીમી ગતિએ મુસાફરી કરવાની ફરજ પડી હતી। સવારના 9 વાગ્યા સુધી આમોદ પંથક જાણે ઘટ નિંદ્રામાં હોય તેમ ધુમ્મસની ઓઢણી ઓઢીને બેઠું હતું, જેણે સ્થાનિકોને શિયાળાની એક યાદગાર અને ઠંડકભરી સવારની અનુભૂતિ કરાવી હતી।